મયુરભાઈ સોની। વિગત એવી છે કે વર્ધમાન નગરમાં ઘણા બધા મકાનો વિધર્મીઓ અને પરપ્રાંતિયો લેવા માંડ્યા છે। અહીંયા છે ને જૈન અને વૈષ્ણવ સમાજ જાજો રહે છે, જે લોકો લસણ ડુંગળી નથી ખાતા, અને વિધર્મીઓ અને પરપ્રાંતિયો જે નોનવેજ ખાય છે તો નોનવેજની ગંધ આવે, નોનવેજના જે કચરો હોય એ લોકો બહાર ફેંકે, એ બહુ અસહનીય છે અમારા માટે। એના માટે થઈને આ બોર્ડ મારે છે। બોર્ડથી એવું છે કે જે લોકો વેચનાર છે એને ખ્યાલ આવે કે બાજુવાળાને આનાથી તકલીફ છે ભાઈ, એટલે એ લોકો વેચવાનું બંધ કરે। અગાઉ રમેશભાઈ ટીલાડાને આના માટે રજૂઆત કરેલી હતી ને કારખાના બાબતે દેવાંગભાઈ માકડ સાથે વાત થઈ હતી। એમને કીધું કે તમે લેખિતમાં અમને અરજી આપો, અમે ચોક્કસ એના ઉપર પગલાં લેશું। તંત્રએ અમને ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો છે। હવે ઉપર અમારે અહીંયા અસંધારો જોઈએ છીએ ને, જે કારખાના ગેરકાનૂની છે, જેમાં ફાયર સેફ્ટી નથી, જેમાં કોમર્શિયલ બાટલા નથી, જેમાં ફાયર એક્ઝિટ નથી, એ બધા કારખાના બંધ થવા જોઈએ। કારણ કે જો એ કારખાનામાં કાંઈ બ્લાસ્ટ થયો તો આજુબાજુના રહીશોને ખૂબ તકલીફ પડે એમ છે। અમારી માંગ હજી છેલ્લા 15-20 દિવસથી જ કારખાના માટેની અમે શરૂઆત કરી છે। જ્યારે અમારે તંત્ર સાથે વાત થઈ ત્યારે એમને કીધું કે અમને લેખિતમાં સરસ એક અરજી આપો। લેખિતમાં અરજી કરવામાં અમારે આખા વર્ધમાન નગરની સાઈનો લેવાની હતી, એટલે એમાં 150 જેવી સાઈનો અત્યારે થઈ ગઈ છે, અને હવે 1-2 દિવસમાં જ અમે તંત્રને એના બાબતની રજૂઆત કરવાના છીએ। રજૂઆત અમે ફાયર સેફ્ટીમાં કરશું, કોર્પોરેશનમાં કરશું, રમેશભાઈને આપશું એક અરજી। આ બધી અરજીઓ અમે એક જગ્યાએ આપવાના છીએ। આવી રીતે મારું નામ ત્રિશુલભાઈ શાહ છે, વર્ધમાન નગરમાં રહ્યું છું। બસ બેનોને એના માટે લગાવવામાં આવ્યા છે કે હવે આગામી દિવસોમાં જે મકાન ભૂતકાળમાં વેચાઈ ગયા છે એમાં શું થઈ શકે એવું નથી, પણ હવે આગામી દિવસોમાં મકાન કોઈ પણ વેચવું હોય તો પરપ્રાંતિયોને કે એ લોકોને ભાડે અથવા વેચાણથી આપે નહીં, એ જ અમારી માંગ છે। બસ અગાઉ રજૂઆત કરી હતી, એ મૌખિકમાં હતી કે હવે અમે જે કાયદેસર કરીએ છીએ બધું લેખિતમાં આપીએ છીએ કે હવે કોઈને પણ વેચાણથી કે ભાડે ન આપવા। કોને કોને રજૂઆત કરી છે? ધારાસભ્ય છે રમેશભાઈ ટીલાડા, પછી મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, બધાને 6 જણાને લેખિતમાં અમારે દેવાનું છે। શું માંગ છે? બસ માંગ એક જ છે કે હવે કોઈ પણ અહીંયા ખરીદી ન કરે પરપ્રાંતિયો, વેચાણથી કે ભાડેથી, એ અમારી પૂરેપૂરી માંગ છે। તકલીફ પડે છે? હા, એ તકલીફમાં એ પડે છે કે એ લોકો કામ કરતા એટલે જનરલી બધા પદાર્થોનો ઉપયોગ કરતા હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, એના માટે થઈને અમારી આ પૂરેપૂરી માંગ છે। મારું નામ નિશિત શાહ। બેનર લગાવવાનું મુખ્ય કારણ એ છે કે અહીંયા વિધર્મીઓ અને પરપ્રાંતિયોનો વસવાટ ચાલુ થયો છે, ભાડેથી અથવા વેચાણથી મકાનને આપેલા છે, એ બાબતે બેનર લગાવેલ છે। મકાનો વેચાણા છે? લગભગ 6 થી 7 મકાન વેચાયેલા છે। શું તકલીફ પડે છે? તકલીફમાં એવું છે કે ત્યાં એ લોકો નોનવેજ રાંધે છે અને એ લોકોની સ્મેલ જે આવે છે એ અમને લોકોને ઘણી તકલીફ કરે છે। બીજી શું તકલીફ? બીજી તકલીફમાં સાંજના ટાઈમમાં લેડીઝો બહાર બેસતા હોય છે, તો છોકરાઓ પણ સાંજના ટાઈમમાં રમતા હોય છે, તો આ બંને તકલીફ એ લોકોને પણ પડે છે। કેટલા બેનર છે તે લગાવે? બેનર ઓછામાં ઓછા લગભગ 50 એક છે। કોઈને રજૂઆત કરવામાં આવી હતી? ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડાને પણ રજૂઆત કરેલી છે, અમારા વોર્ડના કોર્પોરેટરશ્રીઓને પણ રજૂઆત કરેલી છે। કોઈ જાણ કરી હોય? તંત્રને પણ જાણ કરેલી છે। વિગત આપી તંત્ર? વિગત આપેલી કે તમારું એસોસિએશન બનાવો, મજબૂત બનાવો અને આગળ વધો, એટલે તમારું ચોક્કસપણે આમાં નિરાકરણ થશે। શું માંગ છે તમારી? અહીંયા વિધર્મીઓને પરપ્રાંતિયોને મકાન ભાડેથી અથવા વેચાણથી ન આપે, એ અમારી માંગ છે।